ઘણા લોકો ખોરાકમાં વધુ પડતા મસાલા નાખે છે, તેના વગર તેમને ખોરાક પણ અપ્રિય લાગે છે, પરંતુ વારંવાર પ્રશ્ન થાય છે કે શું વધુ પડતો ખોરાક ખાવાથી મસાલાવાળો આંતરડાને નુકસાન થાય છે? શું આવા ખોરાક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે? કેટલો મસાલેદાર ખોરાક યોગ્ય છે અને કયા લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ? આજે આ જ વિષય વિશે વધુ જાણવાની કોશિશ કરીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. મસાલેદાર ખોરાક હાનિકારક છે, પરંતુ ફક્ત ત્યારે જ જ્યારે તે વધુ માત્રામાં ખાવામાં આવે. વધુ પડતું ખાવાથી આંતરડાના સ્તરને નુકસાન થઈ શકે છે. આનાથી ખબર એકદમ નથી પડતી. શરૂઆતમાં પેટમાં બળતરા થાય છે, ગેસ, એસિડિટી થવા લાગે છે. લોકો તેને અવગણતા પણ રહે છે અને ધીમે ધીમે તે એક મોટી સમસ્યા બની જાય છે. જે લોકો દરરોજે અથવા તો અઠવાડિયામાં 3 થી 4 દિવસ મસાલેદાર ખોરાક ખાય છે, તેઓને થોડા વર્ષોમાં અલ્સરથી ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સુધીના લક્ષણો દેખાવા લાગે છે. આ બંને બીમારીઓ પેટની સેહત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. મસાલેદાર ખોરાકને કારણે આંતરડાના સ્તરને નુકસાન થવાથી અલ્સર થાય છે, અને IBS એટલા માટે થાય છે કારણ કે મસાલેદાર ખોરાક પણ પાચનમાં ગડબડ કરવાનું શરૂ કરે છે. જો કે દરેક વ્યક્તિની સહનશક્તિ અલગ હોય છે. કેટલાક લોકો મસાલેદાર ખોરાકને સરળતાથી પચાવી લે છે, જ્યારે કેટલાકને થોડી માત્રામાં પણ મુશ્કેલી થવા લાગે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા શરીરના આ લક્ષણોને સમજો. પેટનો દુખાવો, ઝાડા ઉલટી, પેટમાં બળતરા, એસિડિટી, પેટ સાફ ન થવું, આ તમામ લક્ષણોને સામાન્ય ગણીને અવગણશો નહીં. ઘરેલું નુસ્ખા કરવાના બદલે એકવાર નિષ્ણાંત ડોક્ટર અથવા ગેસ્ટ્રોલોજિસ્ટની સલાહ ચોક્કસથી લો. યોગ્ય સમયે તપાસ કરાવવાથી તમે અલ્સર જેવી ગંભીર બીમારીઓને વધતી અટકાવી શકો છો. યાદ રાખો, સ્વાદ કરતાં સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. આ વિડીયો તમારા એવા મિત્ર સાથે શેર કરો જે જરૂરથી તીખું ખાવાનો શોખીન છે, જેથી તેઓ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને.